પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. સ્ટાર્ટ કરીએ વિભાગ બી નું સોલ્યુશન. પેપર નંબર જે 10 છે તમારું કુમાર પ્રશ્નપત્રનો, એનો વિભાગ બી છે. હવે માત્ર કુમાર પ્રશ્નપત્રનો વિભાગ બી છે એટલા માટે આપણે એને સોલ્વ કરવો એવો નહીં. આજનો સેશન કમ્પ્લીટ થશે ને ત્યાં સુધીમાં તમને વિભાગ બીમાં પૂછવામાં આવતા ચારેય ટાઈપના જે પ્રશ્નો છે એ કઈ રીતના એના આન્સર અટેમ્પ્ટ કરવાના એની ક્લેરિટી મગજમાં આવી જશે. જેમ કે સૌથી પહેલા તમે વિભાગ બી સ્ટાર્ટ કરશો એટલે તમને પૂછશે કે સ્ટાન્ઝા પોયમનો ક્વેશ્ચન આન્સર તમે લખો. 4 ક્વેશ્ચન હશે. જેવા સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સર તમે ફિનિશ કરશો ધેન આપણને આપેલું હશે એક પેરેગ્રાફ, અને પેરેગ્રાફના ક્વેશ્ચનના આન્સર આપણે અટેમ્પ્ટ કરશું. તમારે ખાસ ધ્યાન તો એ રાખવાનું છે કે આ ડેટા હોય, પેરેગ્રાફ હોય, ડાયલોગ એટલે કે ઇન્ટરવ્યૂ હોય કે પછી હોય સ્ટાન્ઝા, એ ચારેયના આન્સર આપણે કઈ રીતે લખીએ છીએ, કઈ પેટર્નથી લખીએ છીએ, એ પેટર્નને તમારે ફોલો કરવાની છે કે જેથી કરીને માત્ર આ જ પોયમનો આ જ પેરેગ્રાફ આપે તો જ તમને આવડે એવું ન થાય. કોઈ પણ પોયમનો કોઈ પણ પેરેગ્રાફ, કોઈ પણ ડેટા આપે, કોઈ પણ ડાયલોગ આપે, કોઈ પણ અનસીન પેસેજ આપે, આઈ કેન સોલ્વ વેરી ઇઝીલી, આ કોન્ફિડન્સ ના આવી જાય ને ત્યાં સુધી આપણે આને મૂકવાના નથી. સમજાય? ટૂંકમાં આજના સેશનનો હેતુ એ છે કે તમારા માટે બોર્ડ 2025ની જે એક્ઝામ છે એમાં પૂછાનાર ઇંગ્લિશના પેપરનો વિભાગ બી આપણે એકદમ સરળ બનાવી દેવો. સો સ્ટાર્ટ કરીએ છીએ આજનો સેશન. સૌથી પહેલાં આપણને આપેલી છે પોયમ, અને પોયમ કઈ છે એ ઓળખી લઈએ. પછી આપણે વાંચશું ક્વેશ્ચન, અને પછી કરેક્ટ વેમાં એનો આન્સર કેમ લખાય એ આપણે સમજશું. સો કઈ છે? આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, મને મારી પાંખો ફૂટી નીકળી છે. આઈ વોન્ટ ટુ ફ્લાય, સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય, એ કે હું ઉડવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ફ્લાય, સીઝ માય વિક્ટરીઝ, મારી જે જીત છે એને ખેંચીને લેવા માંગુ છું. વેર ધે લાય, જ્યાં કાંઈ પણ પડ્યું હોય ત્યાંથી. આ પોયમ જે તે સમયે તમે સમજેલા હશો ને તો તમને યાદ આવતું હશે કે સાહેબ આ તો કંઈક પોયમ નંબર 3 લાગે છે, અને આનું ટાઇટલ મને યાદ આવે છે. શું યાદ છે? તો કે સરજી ગ્રોવિંગ, હે ને? સો બસ આટલું યાદ આવે એનો મતલબ આપણે ભણી ચૂકેલા છીએ. થર્ડ લાઈનમાં કહી છે આઈ એમ ગોઈંગ મોમ બટ પ્લીઝ ડોન્ટ ક્રાય, કે મમ્મા હું જાઉં છું પણ તમે રડતા નહીં. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે, કે મને મારો રસ્તો જાતે શોધવા દો. સ્ટાન્ઝા સમજાય? આપણે મતલબ સમજ્યા નથી, આપણે જસ્ટ અત્યારના ટ્રાન્સલેટ કર્યો છે, હે ને? જે તે સમયે પોયમ સમજતા હતા ત્યારે આપણે સમજેલો છે. તમારે તમારી પહેલી, બીજી, ત્રીજી, ચોથી કોઈ પણ પોયમ સમજવી છે સો આપણી ચેનલમાં ઓલરેડી અપલોડ કરેલી છે. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ નામનું પ્લેલિસ્ટ ઓપન કરવાનું, અને તમારી 4માંથી જે કાંઈ પણ પોયમ તમારે સમજવી હોય તમે સમજી શકો છો, હે ને? ચલો સ્ટાર્ટ કરીએ. અત્યારના તો આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છે. વોટ ડઝ ધ પોએટેસ રિક્વેસ્ટ હર મધર, જે કવયિત્રી છે જેણે આ ગ્રોવિંગ નામની તમારી પોયમ લખી છે એણે હર મધર એના મમ્મીને રિક્વેસ્ટ શું કરી, કઈ રિક્વેસ્ટ કરી? સો આપણને ખબર છે શું રિક્વેસ્ટ કરી. મોમ બટ પ્લીઝ ડોન્ટ ક્રાય, તો એ પ્લીઝ વાળું જે સેન્ટેન્સ છે એ શું કહેવાય? એ રિક્વેસ્ટ કરી કહેવાય. તો આપણને ખબર પડી ગઈ કે પોએટેસે રિક્વેસ્ટ કરી એના મમ્મીને કે ડોન્ટ ક્રાય. સો આપણે આન્સર હવે લખી શકશું. ખાલી જો આન્સર મળી જવાથી, આ લાઈન બેઠી લખવાથી સાહેબ આપણને માર્ક ન આપે, અને અત્યાર સુધી એટલા માટે પોયમમાં માર્ક જાતા. પણ હવે પેટર્ન સમજી લો ને એકદમ મગજ ખુલ્લું રાખીને. સાહેબ વોટ ડઝ ધ પોએટેસ રિક્વેસ્ટ હર મધર, પોએટેસે કવિત્રીએ એના માને શું રિક્વેસ્ટ કરી? સો આપણે વોટથી આન્સર નો લખાય, ડઝથી આન્સર નો લખાય. સાહેબ આન્સર લખાય કેનાથી? આન્સર લખાય ધ પોએટેસથી. જોજો એકદમ સિમ્પલ ટેકનિક છે, કાંઈ અઘરું હોય તો મને કહેજો. આપણે આન્સર લખીએ ધ પોએટેસ, તો આપણે અહીંયા લખ્યું ધ પોએટેસ. પછી લખ્યું રિક્વેસ્ટ, તો આપણે લખશું રિક્વેસ્ટ, પણ એમાં પાછળ લગાડશું એસ. સાહેબ એસ તમે ક્યાંથી લઈ આવ્યા? એસ હું લાવ્યો આવડા આ ડઝમાંથી. આ ડઝ છે ને અથવા તો ડુ હોય એ દેખાડે સાદો વર્તમાન કાળ, અને જ્યાં જ્યાં સાદો વર્તમાન કાળ હોય એનું જે ક્રિયાપદ એટલે રિક્વેસ્ટ, એ ક્રિયાપદ છે. મતલબ એમાં ક્રિયા છે, એમાં એક્શન છે, એમાં કંઈક થયું છે, કામ થયું છે. રિક્વેસ્ટ કરવી મતલબ વિનંતી કરવી. શું કંઈક કામ થયું છે? હાજી સર. તો એ જે તે ક્રિયાપદ હોય, જે વર્બ હોય ને એને એસ લાગે તો મેં લગાડ્યો. કેમ? તો કે આ વાક્યમાં ડુ અથવા ડઝ સાદો વર્તમાન કાળ છે. સો ક્વેશ્ચનમાં જે કાળ છે, જે ટેન્સ છે, આન્સરમાં પણ એ જ આવે. સો ધ પોએટેસ રિક્વેસ્ટ પછી હર મધર, તો
તો આપણે લખશું હર મધર. શું રિક્વેસ્ટ કરી? ડોન્ટ ક્રાય. આપણે લખશું નોટ ટુ ક્રાય, કે ભાઈ રડવાનું નહીં. ક્વેશ્ચન વાંચો. વોટ ડઝ ધ પોએટેસ રિક્વેસ્ટ હર મધર? આન્સર લખો. ધ પોએટેસ રિક્વેસ્ટ હર મધર નોટ ટુ ક્રાય. રડતા નહીં એવી રિક્વેસ્ટ કરે. ઇઝી. ચલો બીજો ક્વેશ્ચન શું કહે છે? who is the poetess talking to? who is નહીં પણ અહીંયા આવશે whom is. બરાબર, કે પોએટેસ છે એ કોની સાથે વાત કરી રહ્યા છે? તો આપણને ખબર છે એમના મમ્મી સાથે વાત કરી રહ્યા છે ને. આખી પોયમમાં આવે છે. આપણે સિમ્પલી લખી નાખશું કે જો whom નો લખાય, is નો લખાય, તો સ્ટાર્ટિંગ કેનાથી કરાય? સર આ ધ પોએટેસ થી જેમ અહીંયા તમે સ્ટાર્ટ કર્યું. સો હું લખું છું ધ પોએટેસ. હવે આ ઇઝ છે ને, હવે આવડું આ જે ઇઝ છે ને એ અહીંયા આવે. કેમ? તો કે ધ પોએટેસ તો આપણે અહીંયા લખી નાખ્યું, કરતા આગળ આવી ગયો. પછી એમિઝાર આવે ને, આ રીતના સેન્ટેન્સ બનતા હોય ને જનરલી, કે હી ઇઝ ને શી ઇઝ ને શ્યામ ઇઝ ને આ રીતના બનતા હોય સેન્ટેન્સ. તો આપણે અહીંયા લખી નાખ્યું કે ધ પોએટેસ એટલે કે શી અહીંયા લખી નાખ્યું. તો પછી અહીંયા ઇઝ આવે કે ન આવે? હાજી સર. તો એટલા માટે આ ઇઝ હવે અહીંયા લઉં છું કે ધ પોએટેસ, અને હવે અહીંયા હું શું લખીશ? ઇઝ ધ પોએટેસ. અરે ધ પોએટેસ ઇઝ. સમજાય છે? The poetess is talking to કોની સાથે? her mother. talking to her મમ્મી. ચલો આન્સર થઈ ગયો. સમજાય? ઇઝી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચીએ. ફાઇન્ડ ધ સ્ટાન્ઝા ફ્રોમ ધ પોએમ વિચ હેઝ સિમિલર મિનિંગ. તમારે સ્ટાન્ઝામાંથી છે ને આ લાઈનનો જે મતલબ થાય ને એવી લાઈન બેઠી ગોતીને લખી દેવાની છે. પહેલા આપણે એ સમજવું પડશે કે આ લાઈનનો શું મતલબ થાય. આ લાઈન કઈ છે? આઈ એમ મેચ્યોર્ડ ઇનફ, કે હું એટલું તો મોટું થઈ ગયું છું ટુ સી ધ વર્લ્ડ માય સેલ્ફ, કે જેથી હું આ દુનિયાને મારી જાતે પોતાની રીતે જોઈ શકું. આઈ એમ મેચ્યોર્ડ ઇનફ ટુ સી ધ વર્લ્ડ માય સેલ્ફ, પોતાની જાતે જોઈ શકું ને એટલા મેચ્યોર હું થઈ ગયું છું. સો ફર્સ્ટ લાઈનમાં કહે છે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, કે મને મારી પાંખો ફૂટી નીકળે છે. તો આનો મતલબ થોડોક આવો થાય, પણ આપણે હજી એકવાર જોઈ લઈએ. આઈ વોન્ટ ટુ ફ્લાય ને સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય. તો આ લાઈનમાં તો એવું કાંઈ આવતું નથી કે મોટા થઈ ગયા છે. આઈ એમ ગોઈંગ મોમ, એ કે રડતા નહીં, આમાં નથી આવતું. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે, મને મારો રસ્તો જાતે શોધવા દે. સો અહીંયા બે લાઈનમાં કન્ફ્યુઝન. એકમાં કહે છે કે મને મારી પાંખો ફૂટી નીકળી છે, અને બીજામાં કહે છે કે મને મારો રસ્તો જાતે ગોતવા દે. આપણને જે લાઈન કીધી છે એની જેવો એક્ઝેક્ટ મતલબ જેમાં નીકળતો હશે એ લાઈનને આપણે બેઠી લખ નાખશું. ધ્યાનથી સમજો. આઈ એમ મેચ્યોર્ડ ઇનફ ટુ સી ધ વર્લ્ડ માય સેલ્ફ, પોતાની જાતે સમગ્ર સંસારને હું જોઈ શકું ને એમાં એટલી મેચ્યોર હું થઈ ગઈ છું. સો આ લાઈનમાં કહે છે જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે, કે મને મારો રસ્તો જાતે ગોતવા દે. તો આમાં મોટું થઈ જવાનું કંઈ આવ્યું નહીં. પણ આ જે ફર્સ્ટ લાઈન છે એ કહે છે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. કહે છે ને આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, કે મને મારી પાંખો ફૂટી નીકળી છે. એટલે ફર્સ્ટ લાઈન છે આપણો આન્સર થશે. આપણે બેઠું લખી નાખીએ આઈ હેવ grown my wings. હવે છે ને તમે બેઠો આન્સર ફર્સ્ટ લાઈન અને લાસ્ટ લાઈન લખી શકો, કેમ કે જે ક્વેશ્ચન છે એની અંદર જુઓ આઈ એમ મેચ્યોર્ડ ઇનફ, એનો મતલબ આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, કે મને મારી પાંખો ફૂટી નીકળી અને અહીંયા મોટું થઈ જવું. તો આ લાઈન બેઠું છે. પછી જે કીધું છે કે ટુ સી ધ વર્લ્ડ માય સેલ્ફ, કે મારી જાતે દુનિયાને જોવા, તો એ પાછી આવડી આ લાસ્ટ લાઈનમાં કહે છે જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. કહે છે ને જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. તો અલ્પ વિરામ કરીને તમે એ પણ લખી શકો આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, પછી લખી શકો જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. એનો મતલબ થયો ને મારો રસ્તો મને જાતે ગોતવા દે. એનો મતલબ એમની દુનિયા એ જાતે જોઈ શકે છે. સો ફર્સ્ટ અને લાસ્ટ લાઈનને બંને કમ્બાઈન કરી ત્યારે આ આખી લાઈનનો અર્થ આપણને મળ્યો. બાકી તમે ખાલી ફર્સ્ટ લાઈનને અહીંયા સુધી લખો તોય આન્સર કહેવાય, પણ એને અધૂરો કહેવાય. સમજાય છે? તો થોડુંક આપણે વિચારવું પડ્યું લાસ્ટ ક્વેશ્ચનમાં, પણ ઇટ્સ ઓકે, આપણે સમજાણું. ચલો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો યુ કેન ટેક ઇટ. સમજાય છે? વાત ઇઝી છે, પણ જો તમે ફોકસથી સમજો તો. વિદ્યાપથ 2.0 આપણી બેચ છે ઓલરેડી લોન્ચ થઈ ગયેલી છે. ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ઓલરેડી આમાં રજિસ્ટ્રેશન કરાવી અને રેગ્યુલર લાઈવ ક્લાસીસ અટેન્ડ કરે છે. ડેઈલી રાત્રે 2 સેશન હોય છે. ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ, 4 મુખ્ય વિષય છે. એનું સમગ્ર વર્ષનું તમને રિવિઝન કરવામાં આવે છે. ટેસ્ટ રેગ્યુલર લેવાય છે, એનાલિસિસ થાય છે. ટૂંકમાં તમારે આ બેચમાં રજિસ્ટ્રેશન કરાવવું હોય કે નહીં સર મારે બોર્ડ 2025ની આ જે એક્ઝામ છે એની અંદર મારા ક્લાસમાં મારી સ્કૂલમાં
અમારા આખી શેરીમાં કોઈ માર્ક નો લાવ્યા હોય ને એટલા લાવવા છે, એન્ડ આઈ વોન્ટ ટુ બી અ ટોપર, then you have to join this batch. અને જો તમારે જોઈન કરવી હોય તો તમે અહીંયા નંબર લખી દઉં છું 72 72 86 86 71. આની ઉપરથી તમામ ડિટેલ્સ લઈ શકો છો. સર હાઉ કેન આઈ જોઈ ધીસ, કઈ રીતના જોઈન કરી શકીશ, એમાં એલિજિબલ ઓર નોટ, કે હું આમાં એલિજિબલ છું કે કેમ, કેટલો સિલેબસ ચાલી ગયો સાહેબ, કેમ કે આ બેચ છે ને એ 11 નવેમ્બરથી સ્ટાર્ટ થઈ ગઈ હે ને. તમે જ્યારે આ વિડીયો જોવો છો ત્યારે 11 નવેમ્બર વહી ગયેલી છે. સો સાહેબ મારે એ લેક્ચર તો પડે ને, ઇટ્સ ઓકે. તમને જે લેક્ચર પડેલા છે એ રેકોર્ડેડ ફોર્મમાં આપવામાં આવશે, એટલે તમારે જ્યારે જોવા હોય ત્યારે રેકોર્ડેડ લેક્ચર્સ છે એને અટેન્ડ કરી શકો છો અને તમારો સિલેબસ સરસ મજાનો કમ્પ્લીટ કરી શકો છો. કેમ કે તમારી એક્ઝામને હવે 100 દિવસ કરતાં પણ ઓછા દિવસની વાર છે, અને આટલા દિવસની અંદર આખો સિલેબસ કવર કરવો તો ટાઈમ ટેબલ વાઇઝ વ્યવસ્થિત મહેનત કરવી પડશે, અને એના માટે જ આ બેચ છે એને લોન્ચ કરેલી છે, વિદ્યાપથ 2.0. ગુજરાતનું વન ઓફ ધ બેસ્ટ પેપર સેટ, કુમારનું પ્રશ્નપત્ર, એનો જ પેપર નંબર 10 અત્યારના આપણે સોલ્વ કરીએ છીએ, અને એ 10મા પેપરનો વિભાગ બી છે. અને આપણે આગળ વધારીએ. તમારે આ જો મંગાવવું હોય તો યુ કેન પરચેઝ ઇટ ફ્રોમ હિયર. તમે 72 72 86 86 71 ઓર 86 20 86 20 68 પર કોલ કરી અને મંગાવી શકો છો. ચલો હવે આગળ આપણને આપેલો છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 5 પ્રશ્નો આપેલા છે, એક પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફને પહેલા ધ્યાનથી સમજીએ અને પછી દરેકે દરેક ક્વેશ્ચનને આપણે અટેમ્પ્ટ કરીએ. તમે જોજો, આપણે કોઈ પણ યુનિટ ના ભણ્યા હોય કદાચ તોય એનો આન્સર કઈ રીતે આપવો, યુનિટ તો બધા ભણ્યા જ હોય, પણ જ્યારે આવો અનસીન પેરેગ્રાફ આવે કે બ્લેક બકનો સપ્લિમેન્ટરીનો પેરેગ્રાફ આવે એને કેમ અટેન્ડ કરવો એ સમજી લો. હે ને, સૌથી પહેલા પેરેગ્રાફ વાંચીએ, પૂરું ફોકસ અહીંયા. કઈ છે? ફતિક ચક્રવર્તી, ફટિક નામ જો, ફટિક 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 ચક્રવર્તી વોઝ ધ રિંગ લીડર અમોંગ ધ બોયઝ ઓફ હિઝ વિલેજ. એના ગામના બધા છોકરામાં એ ભા હતો, મતલબ રિંગ લીડર હતો, એ આખો કેપ્ટન હતો. ટપુ સેનાનો ટપુ કોણ? ફટિક ચક્રવર્તી. વાવ. વન ડે, એક દિવસ, હી પ્લાન ફોર અ ન્યૂ મિસચીફ, એટલે તોફાન થાય, શરારત થાય. એણે એક દિવસ છે ને એક ન્યૂ શરારત, નવી મિસચીફ કરવાનું વિચાર્યું, એટલે આવડા તોફાની છોકરો છે. There was a heavy log lying on the bank of the river. નદીના કિનારે છે એ એક લોગ પડ્યું હતું ભારે ભારે. ફતિક's plan, ફતિકનો જે પ્લાન હતો, was to roll it away with the help of his friend. એના મિત્રો સાથે એને રોલ ઇટ અવે, ભેગું કરી અને ક્યાંક નાખી દેવું એનો પ્લાન હતો. The owner of the log, જે લોગ હતો એના જે માલિક હતા, would be angry, એ છે ગુસ્સે થયા, but they would all enjoy the fun. પણ આ લોકોને બધાને મજા આવતી હતી, ફટિક અને એના મિત્રોને આનંદ આવતો હતો શરારતનો. એવરીવન લાઇક ધ આઈડિયા, દરેક લોકોનો છે એ આઈડિયા ગમ્યો. બટ ફતિક્સ યંગર બ્રધર, પણ જે ફતિક છે એનો જે નાનો ભાઈ છે, કોણ છે? મક્ખન. સેટ ઓન ધ લોગ, એ બેહી ગયો લોગ ઉપર, અને ખીજાણા બીજાણા છે. ફતિક વોઝ વેરી એંગ્રી, ફતિક છે એ ગુસ્સે થઈ ગયો. એણે કીધું મખાન, હી ક્રાઇડ, એણે રાડું નાખી. રડ્યો નહીં, ક્રાય એટલે ખાલી રડવું ન થાય. જો ઇંગ્લિશનો આ જ કમાલ, તમે જે ક્રાય કયો એનું જે ભૂતકાળનું રૂપ છે એ અહીંયા આપેલું છે કે ક્રાઇડ. તો ક્રાય એટલે હંમેશા રડવું ના થાય, અહીંયા રાડ પાડવી એમ થાય. એણે કીધું મક્ખન, ગેટ અપ જસ્ટ નાવ, ઊભો થા અત્યારે ને અત્યારે. ઇફ યુ ડોન્ટ, જો ઊભો નહીં થા, આઈ વિલ થ્રેશ યુ, તો હું તને મારીશ, કે હું તને બીટ કરીશ. ડખો થઈ ગયો. એ જે થયું એ આપણે ક્વેશ્ચન વાંચીએ અને પછી આપણે યાદ કરીએ કે આમાં શું હતું, અથવા આપણે આન્સરને ગોતીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ગીવ નેમ ઓફ અ પેર ઓફ બ્રધર્સ મેન્શન ઇન ધીસ પેરા. આ પેરેગ્રાફમાં દર્શાવવામાં આવેલા જે બે ભાઈઓ છે એ ભાઈઓના નામની જોડી તમે લખો. તો મને તો આવડે છે, એક છે ફતિક, એની અટક એ લખ નાખો ચક્રવર્તી, ફતિક ચક્રવર્તી. અને એનો ભાઈ છે એ કોણ છે? નાનો ભાઈ. આપણે અહીંયા આવ્યું ને મક્ખન. સો મક્ખન એ કેવા હોય? મક્ખન, મક્ખન કેવા હોય ભાઈ? એનો ભાઈ છે ચક્રવર્તી જ હોય ને. સો આપણે નામ લખી નાખ્યું, નામ પૂછ્યું તું, જોડી પૂછી, જોડી લખાઈ ગઈ. બીજો ક્વેશ્ચન કઈ છે? who was a leader of street boys. આ જે સ્ટ્રીટ બોયઝ છે એનો લીડર કોણ હતો? who કોણ હતો? તો ડોન તો આ હતો ફતિક ચક્રવર્તી, હે ને. સો આપણે આન્સર લખી નાખીએ ઇઝીલી. who was, તો કે ભાઈ ફતિક ચક્રવર્તી, ફતિક ચક્રવર્તી. પછી આખો ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ આમ નામ લખશું. માત્ર ને માત્ર આપણે શું કર્યું તો કે who ની બદલે ફટિક ચક્રવર્તી વોઝ અ લીડર ઓફ સ્ટ્રીટ બોયઝ, વોઝ અ લીડર ઓફ સ્ટ્રીટ
બોયઝ. ચલો સ્ક્રીનશોટ લેવો હોય તો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. ડન છે. વધીએ આગળ. આ જ પેરેગ્રાફના બાકીના 3 જે ક્વેશ્ચન છે. ડુ યુ થિંક, શું તમને એવું લાગે છે કે ફટીક ઇઝ નોટી, કે ભાઈ ફટીક છે એ નોટી બોય છે, શરારતી છોકરો છે? વાય, કેમ? હા, પહેલા તો હા પડજો. લાગે છે, બહુ લાગે છે સાહેબ. કેમ? તો કે એણે નવા મિસચીફ, નવા તોફાનનું પ્લાનિંગ કર્યું હતું. જો હી પ્લાન્ડ ફોર અ ન્યૂ મિસચીફ. તો આ લાઈન એમ કહે છે કે ફટીક છે એ કેવો છોકરો છે? નોટી બોય છે ભાઈ. આ લાઈન એવું કહે છે ને, હું ક્યાં એવું કહું છું? સમજાય? સો આપણે આન્સર લખ્યો યસ, બીકોઝ. હું લેવા? કારણ કે ફટીક, કારણ કે જે ફટીક છે ભાઈ, એણે શું કર્યું? પ્લાનિંગ કર્યું. ફટીક પ્લાન. કેનું પ્લાન કર્યું ભાઈ? ફટીકભાઈ કેનું પ્લાન કર્યું? ફોર અ ન્યૂ, જો અહીંયા લખ્યું મિસચીફ એટલે તોફાન. સાહેબ આ તો તોફાની છોકરો થયો. સમજાય? ક્વેશ્ચન આપણે વાંચ્યો, ડુ યુ થિંક કે પથિક ઇઝ અ નોટી બોય? તો આપણે કીધું યસ. એ કે વાય? તો આપણે લખ્યું બીકોઝ ફટીક પ્લાન ફોર અ ન્યૂ મિસચીફ, નવા તોફાન વિશે વિચાર્યું, પ્લાનિંગ કર્યું. સેકન્ડ ક્વેશ્ચન કઈ છે? વોટ ડીડ મક્ખન ડુ? મક્ખને શું કર્યું? તો મક્ખન છે એ જો મક્ખન સેટ ઓન ધ લોગ, બેઠી લાઈન મક્ખન છે એ ઓલા ઉપર બેસી ગયો. સો આપણે લખી નાખીએ મક્ખન એ મક્ખન, મક્ખને તે શું કર્યું? તો કે મક્ખન સેટ ઓન ધ લોગ. ચલો ઈઝી. અમુક જો આન્સર બેઠે બેઠા આવે, બેઠું કંઈ વિચારવાનું નહોતું, શું કર્યું? બેસી ગયો. અમુકમાં સેટ તમારે બનાવવું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન કઈ છે? ફાઇન્ડ આઉટ ધ સમાનાર્થી સેન્ટેન્સ, સિમિલર સેન્ટેન્સ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. આઈ વિલ બીટ યુ, હું તને મારીશ હો. તો લાસ્ટમાં લખ્યું હતું આઈ વિલ થ્રેશ યુ. જો દેખાય આઈ વિલ થ્રેશ યુ એટલે હું તને મારીશ. તો આઈ વિલ બીટ યુ. સીધું બેઠું સેન્ટેન્સ લખી નાખો, આઈ વિલ બીટ યુ. આજે આમ લખ્યું છે ને, આમ કરીને આમ, આમ કરીને આમ, એ લખ્યું છે આઈ પછી વિલ. આ શું લખ્યું છે? વિલ. ક્યારેક આઈ શેલ પણ કહેવાય, પણ અહીંયા આઈ વિલ છે. સો આઈ વિલ બીટ યુ એનો, અરે આપણે આઈ વિલ બીટ યુ ને બીટ યુ લખ્યું. આઈ વિલ બીટ યુ જેવું સેન્ટેન્સ છે આઈ વિલ થ્રેશ યુ. તો આપણે આન્સર લખવાનો ને, ક્વેશ્ચનનો ક્વેશ્ચન લખો. ચલો ઈઝી. સ્ક્રીનશોટ લેવો હોય તો એકવાર સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. આઈ હોપ કે સ્ક્રીનશોટ ડન. વાતને આગળ વધારીએ તો ખબર પડી કે સાહેબ ડેટાનો ક્વેશ્ચન આન્સર, ડેટા આવે ને એટલે રાજી થઈ જવાનું. કેમ કે જોઈ જોઈને જે દેખાય એ લખવાનું, હે ને? સૌથી પહેલો પ્રશ્ન વાંચીએ, whose progress report is mentioned in this data? કોનો પ્રોગ્રેસ રિપોર્ટ છે એ આ મેન્શન કરવામાં, દર્શાવવામાં આવેલો છે ડેટાની અંદર. whose એટલે કોનું, whose એટલે કોનું કે કોના. તો કોનું પ્રોગ્રેસ રિપોર્ટ છે? પ્રોગ્રેસ રિપોર્ટ સાહેબ જો આ નામ આપ્યું, જીગર વાસાણી. દેખાય? જીગર વસાણી. તો જીગર વસાણીનું છે. તો આપણે આન્સર લખી નાખીએ whose, તો કે જીગર વસાણી, જીગર વસાણી. પણ અહીંયા અપોસ્ટ્રોફી એસ આપણે કરશું કેમ કે જીગર વસાણીનું પ્રોગ્રેસ રિપોર્ટ ને, હે ને? સો જીગર વસાણી ઇઝ પ્રોગ્રેસ રિપોર્ટ, પ્રોગ્રેસ રિપોર્ટ ઇઝ મેન્શન ઇન ધીસ ડેટા. ઇઝ, તમે જુઓ ક્વેશ્ચન આખે આખો બેઠો લખવાનો જ, કંઈ કરવાનું નથી, કાંઈ વિચારવાનું નથી. પણ ખાલી આન્સર કોનો પ્રોગ્રેસ રિપોર્ટ તો ગોતવાની તસદી તો લેવી પડે ને, કે જીગરભાઈ વસાણીનું, હે ને? નેક્સ્ટ ક્વેશ્ચન કઈ છે? ઇન વિચ સ્કૂલ, કઈ શાળાની અંદર જીગર સ્ટડીડ? જીગર કઈ નિહાળમાં ભણ્યો? તો અહીંયા નિશાળનું નામ આપેલું છે. કઈ સ્કૂલ છે? શ્રી રામકૃષ્ણ વિદ્યાલય. સો આપણે બેઠું લખશું શ્રી રામકૃષ્ણ વિદ્યાલય. પણ કઈ રીતના લખશું? તો કે જીગર સ્ટડીડ, જીગર સ્ટડીડ ઇન શ્રી, ઇન્વર્ટેડ કોમામાં લખશું શ્રી, પછી આમ કરી નાખશું, જગ્યા નથી એટલે રામકૃષ્ણ, શ્રી રામકૃષ્ણ વિદ્યાલય. સ્પેલિંગ મિસ્ટેક ન થાય, ધ્યાન આપવાનું, કેમ કે વિદ્યાલયમાં એચ કરે છે કે નથી કરતા, આપણે કરતા અલગ હોય. પણ ડેટામાંથી જોઈને ક્વેશ્ચન આન્સર લખવાનું, કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ત્યારે એટલીસ્ટ ત્યારે તો સ્પેલિંગ મિસ્ટેક ના જ થવી જોઈએ. સો આને એચ નથી કરીએ તો આપણે નહીં કરીએ. વિદ્યાલય, વિદ્યાલયા. જો દેખાય વિદ્યાલયા, વિદ્યાલય. ઓકે ડન છે. જીગર ઇઝ વીક ઇન ખાલી જગ્યા સબ્જેક્ટ. અહીંયા ખાલી જગ્યા આપેલી હશે. જીગર ઇઝ વીક ઇન ખાલી જગ્યા સબ્જેક્ટ. તો તમે આન્સર ગોતો. ચાલો ત્યાં સુધી હું ફોર્મેટ બનાવી નાખું. જીગર ઇઝ વીક ઇન ખાલી જગ્યા સબ્જેક્ટ. તો કયા વિષયમાં છે જીગર? જીગર, જીગર નબળો છે. સૌથી ઓછા માર્ક કેમાં સાહેબ ગોતો? સૌથી પહેલામાં તો 94, 96, 98, 72, 46 સાહેબ કમ્પ્યુટરમાં નબળો છે. સો આપણો આન્સર આપણને આવડી ગયો. સો આપણે આન્સર લખશું કમ્પ્યુટર. કેમાં નબળો છે? કમ્પ્યુટરમાં 46 માર્ક આવ્યા.
સમજાય? બાકી બધા વિષયમાં જો ભૂકા કાઢે, 94 96 98 72 ને આમાં જો ડબી ગયું પતંગ, છાપરામાં હલવાઈ ગયું. હે ભાઈ, મહેનત કરવી ભાઈ, એના માર્ક કઈ એક્ઝામમાં ગણાય જ ને, એટલા માટે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અને પછીનો એક ક્વેશ્ચન, 2 પ્રશ્ન પતે એટલે આપણા ડેટાના ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ. આ કે છે જીગર ગોટ મેક્સિમમ માર્ક્સ ઇન ખાલી જગ્યા સબ્જેક્ટ. મેક્સિમમ એટલે સૌથી વધુ, મેક્સિમમ એટલે સૌથી વધુ. અને જો તમને એમ પૂછે કે મિનિમમ, શું પૂછે? મિનિમમ, તો સમજવાનું સૌથી ઓછા. તો સૌથી ઓછા કેમાં છે? કમ્પ્યુટરમાં. પણ આપણને અહીંયા આવું પૂછેલું નથી. આ સાઈડમાં મસ્તી નોટ્સમાં રાખજો. આપણને પૂછ્યું મેક્સિમમ કેમાં માર્ક્સ છે, તો છે આમાં 94 96 98 98. સાહેબ 98 સૌથી વધારે છે. 98 કેમાં છે? બાયોલોજીમાં. સો આપણો આન્સર કેમ લખશું? જીગર ગોટ મેક્સિમમ માર્ક્સ ઇન બાયોલોજી સબ્જેક્ટ. કમ્પ્લીટ. લાસ્ટ ક્વેશ્ચન, ડુ યુ થિંક, તમને એવું લાગે છે that જીગર ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, કે ક્લેવર સ્ટુડન્ટ છે? તો પહેલા તો હું હા પાડી દઉં. કેમ એવું લાગે છે? મારે હગો થાય? ના. એના માર્ક જુઓ, 94 96 98 72 46, ઇટ્સ ઓકે. પણ બાકી બધામાં માર્ક્સ સરસ છે ને, તો યસ ક્લેવર સ્ટુડન્ટ છે. ગીવ યોર રીઝન, કે કારણ આપો. તો કારણ તો આપણને ખબર છે ને, એને બધામાં સારા માર્ક આવ્યા એટલા માટે એનો રેન્ક જુઓ, ત્રીજો આવ્યો. ખાલી પાસ થયો એમ નહીં, એનો ત્રીજો નંબર આવ્યો. સો એનો ત્રીજો નંબર આવ્યો. યસ સાહેબ, પહેલા તમને લાગે છે હી હેઝ થર્ડ રેન્ક, એટલા માટે લાગે છે સાહેબ. લ્યો આન્સર પૂરો. એ કે તમને લાગે છે હોશિયાર છે? યસ. ગીવ ધ રીઝન, તમારું કારણ આપો. કારણ આપ્યું, યસ હી હેઝ થર્ડ રેન્ક, એનો ત્રીજો નંબર છે. ડન છે. સો આ થયા ડેટાના ક્વેશ્ચન આન્સર. કેટલા ઇઝીલી આપણે આને અટેમ્પ્ટ કરી શકીએ. ડન. હવે લાસ્ટ જે ક્વેશ્ચન છે એ છે રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ભાઈ ઇન્ટરવ્યુ વાંચી અને પ્રશ્નોના જવાબ આપણે આપી દઈએ એટલે આજનો કાર્યક્રમ આપણો અહીંયા કમ્પ્લીટ થાય. સૌથી પહેલા ઇન્ટરવ્યુ વાંચીએ. શું કહે છે? રિયા અને ઋષિલ વાત કરે, રિયા અને ઋષિલ વાત કરે, રિયા અને ઋષિલ વાત કરે છે. સો રિયાબેન એમ કહે છે, હે હેવ યુ થોટ અબાઉટ વોટ કોર્સિસ ટુ ટેક અપ આફ્ટર 10th ગ્રેડ? એ કે ઋષિલ તે વિચાર્યું કે 10મા ધોરણ પછી કયા કયા કોર્સ લેવા જોઈએ, કે શું છે કે શું નહીં? એટલે ઋષિલે કીધું કે આઈ એમ નોટ શ્યોર, કે મને કાંઈ એવું કાંઈ ખબર નથી, હરકું શ્યોર નથી, પાકું ખાતરી નથી. ધેર આર સો મેની ઓપ્શન, કેટલા બધા ઓપ્શન્સ છે. વોટ આર યુ થિંકિંગ, તમે શું વિચારો છો? એ કે એટલે રિયા છે ને એને આન્સર આપે છે, કહી છે આઈ એમ કન્સિડરિંગ સાયન્સ, કે હું સાયન્સનું વિચારું છું. શા માટે? તો કે બીકોઝ આઈ લવ બાયોલોજી, મને બાયોલોજી ગમે. પણ બટ આઈ એમ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન કોમર્સ, પણ એ કે મને કોમર્સમાં પણ રસ છે. આગળ કહે છે ઋષિલભાઈ, કહે શું કહે છે? આઈ વોન્ટ ટુ મૂવ ઇન ટુ કમ્પ્યુટર એન્ડ ટેક સ્ટાફ, એ કે મારે કમ્પ્યુટર અને ટેકનોલોજીમાં જવું છે. સો આઈ એમ થિંકિંગ અબાઉટ ટેકિંગ સાયન્સ સ્ટ્રીમ લેવાનું, એ કે હું વિચારી રહ્યો છું, અને એની અંદર વિથ ફોકસ ઓન કમ્પ્યુટર સાયન્સ, અને એની અંદર હું કમ્પ્યુટર સાયન્સમાં આગળ વધીશ. એટલે ઓલા રિયાબેન પાછું એને કહે છે દેટ સાઉન્ડ્સ કૂલ, કે આ તો મસ્ત સારું કહેવાય ભાઈ, સારું લાગ્યું. આઈ એમ જસ્ટ વરીડ અબાઉટ, મને તો ચિંતા થાય છે વિચ સબ્જેક્ટ, કયા વિષય ટુ ચૂઝ ઇન 11th અને 12thમાં કયા કયા વિષય હું રાખીશ, મને ફિકર થાય છે. એટલે ઋષિલભાઈ કહે છે મને થાય છે, મી ટુ. આઈ થિંક વી શુડ ટોક ટુ અવર સ્કૂલ કાઉન્સેલર ફોર ગાઈડન્સ, મને એવું લાગે છે કે આપણે આપણી શાળાના માર્ગદર્શકનું માર્ગદર્શન લેવું જોઈએ, એમની સલાહ લેવી જોઈએ. એટલે રિયાબેન કહે છે દેટ્સ અ ગુડ આઈડિયા, કે આ સારો વિચાર છે. દે કેન હેલ્પ, એ આપણને મદદ કરશે ટુ ચૂઝ ધ બેસ્ટ પાથ ફોર અવર ઇન્ટરેસ્ટ એન્ડ ગોલ, આપણા લક્ષ્ય અને આપણા રસને અનુસંધાને સારામાં સારો રસ્તો છે એ આપણને પસંદ કરવા માટે મદદ કરશે. ઋષિલ કહે છે કે હાલો 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 લેટ્સ ગો. હવે આપણે આ ડાયલોગ વાંચ્યો કે ઋષિલ અને રિયાબેન બંને ચર્ચા કરે છે, એની ઉપરથી આપણને આપેલા જે પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરીએ. 1 2 3 અને 4 ક્વેશ્ચન સોલ્વ કરશું, દેન આજનો સેશન અહીંયા ફિનિશ થશે. સૌથી પહેલો પ્રશ્ન, હુ આર ટોકિંગ હિયર? તો ઋષિલ અને રિયા. સો આપણે લખશું ઋષિલ એન્ડ રિયા. આ બંને જણા વાત કરે ને, પણ સીધું ખાલી નામ ન લખીને કહે કે ઋષિલ અને રિયા, હે ને? ઋષિલ એન્ડ રિયા આર ટોકિંગ હિયર. ધ્યાન આપજો, લાસ્ટ 3 મિનિટ કે 4 મિનિટ વધીને આ સેશનની છે. આની અંદર એટલું ફોકસ હોવું જોઈએ કેમ કે 4 માર્કનો ટોપિક છે. શું છે? 4 માર્કનો ટોપિક છે. એક્ઝામમાં જ્યારે ડાયલોગ પૂછે ને ત્યારે માર્ક જાવો ના જોઈએ, હે ને?
કે છે વોટ આર ધે ટોકિંગ અબાઉટ, એ લોકો કોની વાતચીત કરી રહ્યા છે. તો આપણને તો ખબર છે ને કે આફ્ટર 10th કયો કોર્સ લેવો એની વાત કરે છે. તો આપણે લખશું ધે આર ટોકિંગ અબાઉટ, ધે આર ટોકિંગ અબાઉટ ટેકિંગ કોર્સ, કે ભાઈ કયો કોર્સ લેવો આફ્ટર 10th. ધે આર ટોકિંગ અબાઉટ ટેકિંગ કોર્સ. ક્યારથી? તો કે ભાઈ 10મા પછી આફ્ટર 10th. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ ગઈ છે વિચ કોર્સ ડઝ રુશિલ વોન્ટ ટુ ટેક અપ આફ્ટર 10th. 10મા ધોરણ પછી રુશિલભાઈ કયો કોર્સ લેવાનું વિચારે છે? તો આપણે આવ્યું હતું કે રુશિલભાઈ છે એ સાયન્સ સ્ટ્રીમ અથવા તો કમ્પ્યુટર સાયન્સ લેવાનું વિચારે છે. સો તમે લખી શકો કે ભાઈ આ કમ્પ્યુટર સાયન્સમાં જશે આગળ, સાયન્સ સ્ટ્રીમમાં એ કમ્પ્યુટર સ્ટ્રીમ. સો આપણો આન્સર આપણે અહીંયા લખીએ છીએ રુશિલભાઈ. કોણ ભાઈ? રુશિલ. રુશિલ wants to take. સાહેબ અહીંયા વોન્ટ હતું, તમે એસ કેમ લગાડ્યો? ડુ ડઝ આમાં જાય તો આનો એસ આમાં આવે. સો રુશિલ વોન્ટ્સ ટુ ટેક અપ કમ્પ્યુટર સાયન્સ અથવા તો સાયન્સ સ્ટ્રીમ, કમ્પ્યુટર સાયન્સ અથવા તમે લખી શકો સાયન્સ સ્ટ્રીમ. સાયન્સ સ્ટ્રીમ ક્યારે? તો કે સર આફ્ટર 10th ક્લાસ, આફ્ટર 10th ક્લાસ. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે વેરી ઇઝી. whom do they decide to meet for guidance? માર્ગદર્શન માટે તે લોકોએ કોને મળવાનું નક્કી કર્યું, ડિસાઈડ કર્યું. whom do they, whom એટલે કોને, હે ને, કોને મળવાનું. whom do they decide to meet for guidance? તેમના સ્કૂલના કાઉન્સેલર છે કોઈક, એમને મળવાનું. જો કઈ છે કઈ ગયું અવર સ્કૂલ કાઉન્સેલર ફોર ગાઈડન્સ. તો આપણે આન્સરમાં એ પણ લખશું, પણ આપણી રીતે લખશું થોડુંક. કઈ રીતે લખશું? આપણી રીતે આપણે લખશું whom નો લખાય, ડુ નો લખાય. સાહેબ ધે થી લખો. સો ધે ડિસાઇડ ટુ મીટ ધેર સ્કૂલ કાઉન્સેલર, એમના સ્કૂલના કાઉન્સેલર ને મળવાનું નક્કી કર્યું ફોર ગાઈડન્સ, ફોર ગાઈડન્સ માર્ગદર્શન માટે. આન્સર એકવાર વાંચી લો. They decide to meet their school counselor for guidance. સમજાય? ચલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, સરસ મજાનું. ડન છે. સો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મસ્ત મજાનું આપણે સોલ્યુશન કર્યું છે. આઈ હોપ કે તમને હેલ્પફુલ રહ્યો હશે આજનો સેશન, અને કઈ રીતે આમાં પૂરા માર્ક્સ અટેમ્પ્ટ કરીને લાવવા એ પણ ખ્યાલ આવ્યો હશે. સો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારી બોર્ડ 2025ની એક્ઝામ માટે તમને સૌને ઓલ ધ બેસ્ટ. જોરદાર પ્રિપરેશન કરવાની છે. જય હિન્દ. Painted Painless Learning.